હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 4 વિષય આસપાસ. આગળના વિડીયોમાં આપણે પાઠ 8 વિશે સમજૂતી મેળવી ગયા. હવે નવો પાઠ આવે છે, પાઠ 9, બદલાતા કુટુંબો. તો વિદ્યાર્થી મિત્રો કુટુંબ વિશે તમે સમજૂતી મેળવી ગયા છો. કુટુંબ કોને કહેવાય? તો કે સંયુક્ત કુટુંબ અને સુખી કુટુંબ. સંયુક્ત કુટુંબ તો કે જે કુટુંબમાં આપણા દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા આ બધા જોડે રહેતા હોય એવા કુટુંબને શું કહેવાય? સંયુક્ત કુટુંબ. અને સુખી કુટુંબ એટલે આપણું જ કુટુંબ, તો કે આપણા મમ્મી પપ્પા અને આપણે સાથે રહેતા હોય એવા કુટુંબને કુટુંબ કહેવાય. તો અહીં કુટુંબ વિશે સમજૂતી આપવામાં આવી છે. અહીં કેટલાક કુટુંબના ચિત્રો છે. આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે. આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 3 કુટુંબ વિશે ચર્ચા કરવામાં આવી છે. કયા કયા કુટુંબ? તો કે કિરણના કુટુંબ વિશે, સુમીના કુટુંબ વિશે અને દીપાલીના કુટુંબ વિશે. હવે કિરણના કુટુંબ વિશે કહેવામાં આવ્યું છે. કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. જો વિદ્યાર્થી મિત્રો, નીચે ચિત્ર આપવામાં આવ્યું છે. તેની નાની બહેન જન્મી છે. એવા કિરણ છે, એની ઘરે નાની બહેનનો જન્મ થાય છે. કિરણ અને તેનો પરિવાર ખુશ છે. શા માટે ખુશ છે? તો કે કિરણના ઘરે નાની બહેનનો જન્મ થયો છે, તેથી તેનો પરિવાર ખુશ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો બીજા ચિત્રમાં તમને બતાવવામાં આવ્યું છે કે તેની માતા હોસ્પિટલ છે અને ત્યાં તેની નાની બહેનનો જન્મ થાય છે. સામે ચિત્ર આપવામાં આવ્યું છે કે તેની માતાને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને પોતે પોતાના ઘરે જાય છે. ચિત્રો જુઓ અને લખો. કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો તમે ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે કુલ કેટલા સભ્યો છે? તો કે 5 સભ્યો છે અને તેની ઘરે એક નાની બહેનનો જન્મ થાય છે, એટલે કુલ કેટલા સભ્યો થયા? 6. તો કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો કહેવાય? તો કે કિરણના કુટુંબમાં હવે 6 સભ્યો થયા. કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી. હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? તો નીચે તમને એવા પ્રશ્ન પૂછવામાં આવે છે. કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો જવાબ શું આવે કે કિરણ તેનો દિવસ પોતાની નાની બહેનને રમાડવામાં વિતાવશે. તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? તો તેની મમ્મીને ઘરની સાફ સફાઈની સાથે સાથે પોતાની નાની બહેનની દેખભાળ કરવાની, તેને સાચવવાની, આવી બધી જવાબદારીઓના કામ તેને વધી જશે. ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે છે? તો તમે જુઓ, ઘરમાં નાનું બાળક હોય તો કોઈ બાળક અતિશય કજિયા કરતું હોય તો વાતાવરણ ઘોંઘાટવાળું થઈ જાય. આવા અમુક પ્રકારના ફેરફારો જોવા મળે છે. હવે સામે ચિત્ર આપવામાં આવ્યું છે સુમીની વાત. તો હવે સુમીના કુટુંબ વિશે માહિતી મેળવીએ. સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે. તેમને બઢતી મળી, બદલી પણ થઈ. તો હવે સુમીના પિતાજીને સરકારી નોકરી છે, તેમાંથી તેને શું મળે છે? તો કે બદલી થાય છે. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. હવે સુમીના પરિવાર વિશે આપણે જાણકારી મેળવીએ. સુમીના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા. હવે આ છે આના પિતાજી છે સુમીના, એ ઓફિસથી ઘરે આવે છે. એમણે બઢતી અને બદલીની વાત કરી. તે પોતાના પરિવારને એટલે કુટુંબને પોતાની નોકરીની બદલી થઈ એની વાત પોતે કરે છે. હવે શું થયું હશે તે અંગે જોઈએ. હવે આપણને ખબર, નોકરીની બદલી થાય એટલે એક સ્થળેથી આપણે બીજે સ્થળે રહેવા માટે જવું પડે, તો એની બધી જે કાંઈ સગવડ છે એ આપણે પૂરી પાડવી પડે. સુમીના પિતાજીની બદલી થઈ. હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે? તો આપણે જાણીએ કે આપણે બહાર ગામ જવાનું હોય તો 2-3 દિવસ તો પણ આપણે અલગ અલગ રીતે બધી તૈયારી કરીએ છીએ. તો અહીં તો આપણે બહાર રહેવા માટે જ જવાનું હોય, તો એના માટે બધી સગવડતા પૂરી કરીએ છીએ. ત્યાર પછી આપણે શાળાએ ભણતા હોય તો શાળાની પણ બદલી કરવી પડે છે. સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી કેવી શાળામાં દાખલ થશે? હવે કહે છે કે એના પિતાજી સાથે જો કુટુંબમાં બધા જોડે રહેતા હોય તો એના પિતાજી સાથે કોણ કોણ એની સાથે જશે એના વિશે પણ
ચર્ચા કરવામાં આવી છે. હવે દીપાવલી વિશે વાતચીત કરવામાં આવી છે કે દીપાવલીની વાત. દીપાવલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાવલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્નો જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને ચર્ચા કરો. તો તમે જુઓ કે લગ્નમાં કઈ કઈ વિધિ હોય આપણને બધી ખબર જ હોય છે. તો અહીં દીપાવલીના કાકાના દીકરાના લગ્ન થાય છે તેનું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે. પહેલા ચિત્રમાં શું છે તો બંને મંડપ નીચે બેઠા હોય, અગ્નિની સાક્ષીએ અગ્નિ બંને મંડપ નીચે બેઠા છે તેવું ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. બીજા ચિત્રમાં શું છે તો કે બંને મંગળ ફેરા લઈ રહ્યા છે. ત્રીજા ચિત્રમાં શું છે તો કે બધા બેઠા છે. ચોથા ચિત્રમાં શું છે તો કે એના હાથમાં મહેંદી મૂકે છે. અને પાંચમા ચિત્રમાં શું છે તો કે શું છે બધા ઘોડે ઉપર વરરાજાનો ઓલો વરઘોડો નીકળે ને એવી રીતે બધા નાચતે ગાતે નૃત્ય કરીને આમ વરઘોડો લઈને જતા હોય એવું દ્રશ્ય આપવામાં આવ્યું છે. અને દુલ્હનને ડોલીમાં બેસાડેલી હોય તેવું ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. બરાબર ને?